નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું અન્વી. નજર કરીશું રાજ્યના સમાચારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષ પર શુભકામના પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટથી નવા વર્ષની શુભકામના પાઠવી. પીએમ મોદીએ લખ્યું કે વર્ષ 2024 લોકો માટે સુખ, શાંતિ અને સારું આરોગ્યપ્રદ સાબિત થાય. ડાંગના સાપુતારામાં નવા વર્ષનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સાપુતારાની હોટલોમાં ડીજે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથે પ્રવાસીઓ મન મૂકીને થિરકતા જોવા મળ્યા. નવા વર્ષને આવકારવા માટે પહોંચેલા પ્રવાસીઓ સ્થાનિક ડાંગી નૃત્યથી પણ પ્રભાવિત થયેલા જોવા મળ્યા હતા. અમદાવાદમાં આજે સૂર્ય નમસ્કારનો સામૂહિક કાર્યક્રમ આયોજિત કરાયો. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના વિવિધ જગ્યાઓ પર સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કર્યું, જેમાં ગાંધી આશ્રમ ખાતે પણ સૂર્ય નમસ્કારનું આયોજન થયું હતું. અમદાવાદ જિલ્લાના વિરમગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો અનુભવ થયો હતો. વિરમગામ શહેરમાં પવનમાં સુસવાટા સાથે ઠંડીના ચમકારાનો અનુભવ થયો. ગાઢ ધુમ્મસના કારણે જીરું, ઇસબગુલ, વરિયાળી અને કપાસ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. આવનારી લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી, જેમાં કચ્છ સૌરાષ્ટ્રની 7 બેઠકો પર ભાજપનું ફોકસ છે, જેને લઈને સંગઠન મહામંત્રી રત્નાકરજી સૌરાષ્ટ્ર પ્રવાસે છે. રાજકોટમાં ભાજપ સંગઠનની બેઠક મળશે. ઉલ્લેખનીય છે કે કચ્છ સૌરાષ્ટ્રમાં ગત વિધાનસભાના ચૂંટણીના પરિણામથી ભાજપ સતર્ક થઈ ગઈ છે. નવસારીમાં પંચાયત બિલ્ડિંગના ઉદઘાટન બાબતે ભાજપ અને કોંગ્રેસમાં ખેંચતાણ જોવા મળી. જ્યાં ચીખલી તાલુકાના બામણવેલ ગ્રામ પંચાયત ભાજપ અને કોંગ્રેસની ખેંચતાણ વચ્ચે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ઉદઘાટન કરી દેવાતા વિવાદ થયો. તો પંચાયત ભવનના ઉદઘાટનમાં જિલ્લા પંચાયત પ્રમુખ અનિવાર્ય કારણોસર ઉપસ્થિત નહીં હોવાના કારણે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ખનન પર ભૂસ્તર વિભાગે દરોડા પાડ્યા. પોલીસને સાથે રાખી દરોડા પાડતા એક ડ્રાઈવર ઝડપાયો, જ્યારે બીજો ડ્રાઈવર ફરાર થયો. દરોડા દરમિયાન અધિકારીઓને સ્થળ પરથી રેતી ભરેલ 2 ટ્રક અને એક હિટાચી મશીન મળી આવ્યું હતું. ભૂસ્તર વિભાગે 1.5 કરોડ જેટલો મુદ્દામાલ સીઝ કરી આગળની દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોનો વિરોધ યથાવત છે. આજે રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી પાસે ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો. ટ્રક ચાલકો રસ્તા પર બેસી ગયા અને બંને તરફના રસ્તાને બંધ કર્યો, જેથી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ભાવનગરમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નવા કાયદાના વિરોધમાં સતત બીજા દિવસે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, જેમાં કુંભારવાડા ખાતે રોડ પર ટ્રક રોકી વિરોધ કરવામાં આવ્યો અને સરકાર દ્વારા કાયદો તાત્કાલિક પરત ખેંચવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. રાજકોટમાં પશુ નોંધણી માટે આજે અંતિમ દિવસ છે, ત્યારે રજા હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં પશુ નોંધણી વિભાગ કાર્યરત રહેશે અને નોંધણી વગરના પશુ ઘરે રાખ્યા હશે તો પણ રાજકોટ મહાનગરપાલિકા તેમને ઉઠાવી જશે. તેના કારણે લાયસન્સ મેળવવા મહાનગરપાલિકા કચેરીમાં ધમધમાટ જોવા મળ્યો. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ખેડૂતોએ દિવસે વીજળી આપવાની માંગ સાથે વીજ કચેરી ખાતે હોબાળો મચાવ્યો. પાલીતાણા તાલુકાના રૂરલ ડિવિઝન હેઠળ આવતા ગામોમાં દિવસે વીજળી આપવામાં ન આવતા ખેડૂતો પરેશાન થયા, ત્યારે પાલીતાણા પીજીવીસીએલ કચેરી બુઢાણા, મઢડા, રંડોળા, સગાપરા, લુવાડવાવ, ઢુંડસર, લવરડા સહિતના ગામોના સરપંચો સહિત આગેવાનો દ્વારા ખેડૂતો દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરી હતી. કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના ખેડૂતોએ ઘઉંની વાવણીના સમયે ખરીદેલું ડીએપીનું ખાતર નકલી હોવાનો આરોપ મૂક્યો. ખેડૂતોએ ઉના તાલુકાના તળ ગામે કિસાન એગ્રોમાંથી ખરીદી કરેલું ડીએપી ખાતર નકલી નીકળ્યું હતું. અંદાજે 1 થી 1.5 માસ થવા છતાં ઘઉંમાં વૃદ્ધિ ન થતા ખાતર નકલી હોવાનું જણાયું હતું. ખેડૂતોએ કપાસ સાથે બહાર ન બેસવું પડે માટે ડભોઈ એપીએમસી દ્વારા પોતાનું સેન્ટર આપવામાં આવ્યું હતું. ટેકાના ભાવથી આથી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે. આગામી સમયમાં ડભોઈ નજીક મંડાળા પાસે મા શક્તિ ઇન્ડસ્ટ્રીઝમાં કપાસ ખરીદી સેન્ટર ઉભું કરવામાં આવશે, જેમાં ખેડૂતો દ્વારા કેટલાક પુરાવા સાથે એપીએમસી ખાતે આવવાનું રહેશે. એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ખેડૂતોની હાલત કંઈક અલગ છે. ધોરાજી પંથકના ખેડૂતોએ ડુંગળીના સારા ભાવ મળવાની આશાએ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. ખેડૂતોને આશા હતી કે ડુંગળીના પોષણક્ષમ ભાવ મળશે અને ખેડૂતોને આર્થિક લાભ થશે. ભાવનગરના સિહોરમાં વીજળી આપવાની ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી. સિહોર સરના પાટિયા પાસે આવેલ જેટકો ખાતે ખેડૂતોનો હલ્લાબોલ જોવા મળ્યું, જેમાં
સર, ખાંભા, ભડલી, પ્રબારિકા, રૂપકા સહિતના ખેડૂતોએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગરના મૂળી ગામ સહિત 20 ગામના લોકોએ પાણી નહીં મળવાના કારણે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો. ગામમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા અને ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાઈ. ઉલ્લેખનીય છે કે ખોડુ ગામના ખેડૂતોએ મૂળીના 20 ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે આંદોલન કરી રહ્યા છે. દરિયો ખેડવા ગયેલા માછીમારોને અનેકવાર પાકિસ્તાન મરીન દ્વારા રજાડતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસી જઈને ભારતીય માછીમારોનું અપહરણ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે ફરી એકવાર અરબ સાગરમાં પાકિસ્તાન મરીનની અવરચંડાઈનો ખુલાસો થયો છે. હળવદ પોલીસે સરા ચોકડી પાસે અડચણરૂપ દબાણ દૂર કરાવ્યા. હળવદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સરા ચોકડીથી લઈ મેઇન રોડ, સોસાયટી વિસ્તારમાં, હાઈવે રોડ પર વગેરે કિંમતી સરકારી જગ્યા પર ઠેર ઠેર જગ્યાએ દબાણો ખડકી દેવામાં આવ્યા છે. નગરપાલિકા કિંમતી જમીન પર દબાણકારો દ્વારા પતરાવાળી દુકાનો ઊભી કરી ભાડા પેટે વેપારી પાસેથી ભાડા ઉઘરાવી રહ્યા છે. ખેડાના નડિયાદના બિલોદરામાં સિરપકાંડ મામલે પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી. સિરપ બનાવના યોગેશ સિંધીના શાળાની ધરપકડ કરવામાં આવી. વિગત અનુસાર ગોપીચંદ નામનો વ્યક્તિ સિરપ બનાવવામાં મદદ કરતો હતો. મુંબઈથી મંગાવવામાં આવેલ ઇથેનોલના બિલ તેના એકાઉન્ટમાંથી કરવામાં આવતા હતા. આ સમગ્ર મામલે એસઆઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. સંઘ પ્રદેશ દીવને જોડતી અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર એસીબીએ સપાટો બોલાવ્યો. 31મી પૂર્વ સંધ્યાએ એસીબીએ સપાટો બોલાવ્યો. ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા લાંચ લેવાતી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેથી એસીબીએ રેડ પાડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. એસીબીની રેડના પગલે ફરજ પરના પોલીસ કર્મચારીઓ નાસી ગયા હતા. તાપી પોલીસ વિભાગ દ્વારા 31 ડિસેમ્બરને લઈ ચેકિંગ હાથ ધરાયું હતું. ખાસ કરી મહારાષ્ટ્ર અને ગુજરાતની હદને અડીને આવેલ તાપી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર 21 થી વધુ ચેકપોસ્ટ બનાવી ચેકિંગ હાથ ધરાયું. દારૂ જેવા નશીલા પદાર્થો ગુજરાતમાં નહીં પ્રવેશે તેની તકેદારી રખાઈ હતી. તો 2023ના અંતિમ દિવસે લોકો મોડી રાત્રે નવા વર્ષના વધામણા કર્યા હતા. રાતના સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક જોવા મળી. શહેરમાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ કરવામાં આવ્યું, તો રાતે પણ બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. બે 2024ના વર્ષને વધારવા માટે ગિરિમથક સાપુતારામાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. દર વર્ષે 31 ડિસેમ્બરે પ્રવાસીઓ સાપુતારા ખાતે પરિવાર સાથે ઉજવણી કરે છે. 31 ડિસેમ્બરના રોજ સરકારી ગુજરાત ટુરિઝમ સહિત ખાનગી હોટલમાં એડવાન્સ બુકિંગના પાટિયા ઝૂલી ઉઠ્યા હતા. નવા વર્ષને આવકારવા તેમજ પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડવા તમામ હોટલોમાં ડીજે સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બરને લઈ ડાંગના સાપુતારામાં દેશભરમાં આવેલા પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે ડાંગમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ થયું. સાથે વાહન ચેકિંગ પણ થયું. ખાસ કરી દારૂ સહિતના નશાનું સેવન કરતા શખ્સોને ઝડપી પાડવા પોલીસ સતર્ક બની હતી. નવા વર્ષની ઉજવણી પહેલા જૂનાગઢના માંગરોળથી હુક્કાબાર ઝડપી પાડવામાં આવ્યું હતું. માંગરોળ પોલીસે હુક્કાબાર પર દરોડા પાડ્યા, જેમાં માંગરોળ પોલીસે દરોડા પાડી અલગ અલગ ફ્લેવરના હુક્કાનો જથ્થો જપ્ત કર્યો હતો અને તપાસ હાથ ધરી હતી. સુરતથી વધુ એક હાર્ટ એટેકની ઘટના બની. સુરતના સલાબતપુરા વિસ્તારમાં 40 વર્ષીય વિજયભાઈ પંડિતનું હાર્ટ એટેકના કારણે મોત થયું. જમ્યા પછી યુવકને છાતીમાં દુખાવો થયો અને પછી તે નીચે ઢળી પડતા હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સુરતના કતારગામ વિસ્તારમાં રહેલા હીરા દલાલને મિત્રતા નિભાવવાનું ભારે પડ્યું. મિત્ર અને તેના ભાઈએ દલાલના નામે જીએસટી નંબર મેળવી અખિલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલી 15 કરોડની લેવડદેવડ કરી સરકારમાંથી 1% જીએસટીનો આર્થિક લાભ પણ મેળવ્યો હતો. આ બાબતે હીરા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. અરવલ્લીના મોડાસામાં મેઘરજ પંથકની યુવતીના પ્રેમી અને પિતરાઈ ભાઈને પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા આપવામાં આવી. મેઘરજના ગેલી માતાજી મંદિર દશેરા પર્વને આ યુવાનો જોવા ગયા હતા, જ્યાં તેમણે યુવતીને ફોન પર મેસેજ કરી મળવા બોલાવી. જોકે યુવતીના પરિવારજનોને તેની ખબર પડી જતા યુવક પ્રેમીને યુવતીના પરિવારજનોએ ઢોરમાર માર્યો હતો. અમદાવાદના નારોલ કેનાલ પાસે એક યુવકને ક્રૂરતાથી માર મારતો વિડીયો સામે આવ્યો. ફરિયાદી યુવક સાદિક અંસારીને 3 શખ્સોએ ભેગા મળીને જાહેર રોડ પર લાકડીને છરીથી હુમલો કર્યો હતો. વિગત અનુસાર યુવકના અન્ય સ્ત્રી સાથે નાળા સંબંધ હોવાની આશંકાના આધારે માર મરાયો હતો. આરોપીએ યુવતીને મારતો માર્યો.
પરંતુ યુવક પર એક્ટિવા ચડાવી લીધી હતી। સુરતના સાયલા ખાતે અજાણ્યા 3 લોકોએ 2 લોકો પર લાકડી વડે હુમલો કર્યો હતો। અજાણ્યા ઇસમો તેમના મોઢા પર બુક્કાની બાંધી આવ્યા હતા અને બીજા લોકો પર હુમલો કરતા મામલો ગરમાયો। હુમલામાં એકનું વધુ ગંભીર ઈજા થતા સાયલા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। નડિયાદ તાલુકાના કણજરી ગામમાં પથ્થરમારાની ઘટના મામલે ખેડા જિલ્લાના પોલીસ અધ્યક્ષ રાજેશ ગઢિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું, જેમાં તેમણે જણાવ્યું આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે કરજણી ગામમાં એક યુવકને પૂરપાટ ઝડપે વાહન લઈ ગામના રોડ પરથી પસાર થતા તેને ઠપકો આપવામાં આવ્યો હતો। અમદાવાદમાં ફ્લાવર શોની ઉમંગ જોવા મળી રહી છે। બીજી બાજુ ફ્લાવર શો સાથે અટલ બ્રિજ પર લોકોની ભારે ભીડ દેખાઈ રહી છે। શનિવારે પ્રથમ દિવસે 20,000 લોકોએ મુલાકાત લીધી હતી। રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ભગવાન દ્વારકાધીશના શિખર પર ધ્વજારોહણ કરી ભગવાન દ્વારકાધીશ સમક્ષ શીશ ઝુકાવ્યું। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ તેમના સાથી મિત્ર નટુજી ઠાકોર રાજ્યસભા પૂર્વ સાંસદે પૂજારી દ્વારા પાદુકા પૂજન તેમજ શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન દ્વારકાધીશની પૂજા અર્ચના કરાવી। ઇસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે નવો ઇતિહાસ રચ્યો। ઇસરોએ વિશ્વના બીજા અને દેશના પ્રથમ ખાસ સેટેલાઇટ એક્સપોસેટ લોન્ચ કર્યું। ઇસરોએ શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV C-58 રોકેટથી આ સેટેલાઇટ લોન્ચ કર્યું। PSLV C-58 રોકેટ એક્સપોસેટ સાથે 60ની ઉડાન ભરી અને એક્સપોસેટ ઉપગ્રહની સાથે અન્ય 10 ઉપગ્રહોને પણ અંતરિક્ષમાં સ્થાપિત કર્યા। આ ઉપગ્રહોને પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરાયા હતા। નવા વર્ષના પ્રથમ દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધારકોને નાની પણ સારી ભેટ મળી। સરકારી ઓઇલ ગેસ કંપનીએ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો। અલગ અલગ શહેરોમાં 19 કિલોવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં હવે 1 થી 1.5 રૂપિયાનો ઘટાડો કરાયો। જોકે 14 કિલોવાળા ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી। છેલ્લા 10 દિવસના ગાળામાં બીજી વખત છે જ્યારે LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। અગાઉ 22 ડિસેમ્બરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયા 50 પૈસાનો ઘટાડો થયો હતો। દેશના વિવિધ ભાગોમાં લોકપ્રિય ઉજવણીના સ્થળોએ ભારે ભીડ જોવા મળી ત્યારે આતશબાજીથી આકાશને શણગારવામાં આવ્યું। લોકોએ ગીતના તાલ પર ડિસ્કો પર ઝૂમી નવા વર્ષનું સ્વાગત કર્યું। નોંધનીય છે કે 2024 લીપ વર્ષ છે જે દર 4 વર્ષે આવે છે। મોટી સંખ્યામાં દેશભરના મહાનગરોમાં લોકો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા। ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવા વર્ષની ઉજવણી થઈ। ઓકલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરનાર વિશ્વનું પ્રથમ મોટું શહેર બન્યું। આ દરમિયાન ઓકલેન્ડના સૌથી પ્રસિદ્ધ સ્કાય ટાવરને ચમકતી લાઇટોથી શણગારવામાં આવ્યું અને સ્કાય ટાવર પરથી ફટાકડા પણ ફોડવામાં આવ્યા। વિશ્વના સૌથી પૂર્વી ક્ષેત્રમાં હોવાના કારણે ઓકલેન્ડે પ્રથમ નવું વર્ષ ઉજવ્યું હતું। ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરમાં હિંસાની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી। 30મી ડિસેમ્બરના રોજ રાત્રે આતંકવાદીઓએ પ્રદેશના મોરેમાં પોલીસ કમાન્ડોની બેરેક પર હુમલો કર્યો હતો। આ દરમિયાન હુમલાખોરોએ રોકેટ પ્રોપિલ્ડ ગ્રેનેડ છોડ્યા અને પરિણામે બેરેકનું નુકસાન થયું અને 4 કમાન્ડો ઘાયલ થયા। આ સાથે ઇમ્ફાલ મોરે હાઈવે પર મુસાફરી કરી રહેલ પોલીસ કમાન્ડોની ટુકડી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ કાફલાને નિશાન બનાવીને ભારે ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં એક કમાન્ડો ઘાયલ થયો। જમ્મુ કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવા માટે કેન્દ્ર સરકાર સતત એક્શનમાં છે। મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર બાદ હવે સરકારે તરીકે હુરિયત પર પ્રતિબંધ લગાવ્યો। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તરીકે હુરિયત પર પ્રતિબંધ લગાવતા કહ્યું, આતંકવાદી ગતિવિધિઓના કારણે આ સંગઠન પર UAPA હેઠળ પ્રતિબંધ લગાવ્યો છે। નવા વર્ષની ઉજવણી થાય પહેલા પોલીસે મુંબઈની અડીને આવેલા થાણીમાં ચાલી રહેલ રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરી 100થી વધુ યુવકોની અટકાયત કરી। 100થી વધુ યુવકોની અટકાયત કર્યા બાદ પોલીસે તેમની મેડિકલ તપાસ હાથ ધરી। આ લોકો પર રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેવાનો આરોપ હતો। પોલીસે રાત્રે લગભગ 2 વાગે દરોડા પાડ્યા। પાર્ટીમાં LSD, ચરસ, ગાંજા જેવું ડ્રગ્સ પણ મળી આવ્યું હતું। નક્સલવાદની સમસ્યાને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે સરકાર એક સાથે અનેક મોરચે કામ કરી રહી છે। માટે BSFની 3 બટાલિયનમાં 3000થી વધુ જવાનો ઓડિશાથી છત્તીસગઢ જશે। આ ઉપરાંત ITBPના એકમ નક્સલવાદીઓના ગઢ અબુઝમાદમાં માઓવાદી વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવામાં આવશે। નારાયણપુર જિલ્લામાં લગભગ 4000 ચોરસ કિલોમીટરનો જંગલ વિસ્તાર છે। તેને સશસ્ત્ર નક્સલવાદી કેડરનો ગઢ માનવામાં આવે છે। આ લોકો સમસ્યા ઊભી કરી શકે છે। આંતરરાષ્ટ્રીય શિપિંગ લેનમાંથી પસાર થતા જહાજો પર હુમલાની સતત ઘટનાઓને પગલે ભારતીય નૌકાદળે ઉત્તર અને મધ્ય અરબી સમુદ્ર અને એડનની ખાડીમાં દેખરેખ વધારી। નૌકાદળે જણાવ્યું, નેવલ ટાસ્ક ગ્રુપને દરિયાઈ સુરક્ષા કામગીરી હાથ ધરવા અને
કોઈપણ હુમલાની સ્થિતિમાં જહાજને મદદ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. હિન્દ મહાસાગરમાં નવા સુરક્ષા જોખમોની તપાસ કરવા માટે કોસ્ટગાર્ડ સાથે મળીને કામ કરી રહી છે. દેશમાં કોરોનાના વધતા કેસથી સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ ચિંતિત થવા લાગ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 841 કેસ નોંધાયા, જે ગત 227 દિવસ બાદના એક દિવસના સૌથી વધુ કેસ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4390 પર પહોંચી. છેલ્લા 10 દિવસના આંકડા પર નજર કરીએ તો દરરોજના સરેરાશ 500 થી 600 નવા કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો વધતા જતા સંક્રમણના કેસ માટે કોરોનાના નવા JN1 વેરિયન્ટને મુખ્ય કારણ માની રહ્યા છે. દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે દક્ષિણ ભારતમાં કોરોનાના કેસમાં વધારા બાદ ઉત્તર ભારતમાં પણ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી. 30મી ડિસેમ્બરના રોજ જારી કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે દિલ્હીમાં કુલ 599 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જે પૈકી 10 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. દિલ્હીમાં જે 10 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે એ પૈકી 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યારે કે 4 વ્યક્તિઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે મન કી બાત રેડિયો કાર્યક્રમની 108મી આવૃત્તિમાં દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા આપી. પીએમ મોદીએ કહ્યું, 108 નંબરનું ખાસ મહત્વ છે. 108 વખત જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 સીડીઓ, 108 ઘંટ, 108નો આંકડો અપાર શ્રદ્ધા સાથે જોડાયેલો છે. તેથી મન કી બાતનો 108મો એપિસોડ મારા માટે વધુ ખાસ બન્યો છે. આ સાથે ભારત સંશોધનનું હબ બની રહ્યું છે. દેશમાં આત્મનિર્ભરતાની લાગણી છે. આ ભાવનાઓને આપણે વર્ષ 2024માં પણ જાળવી રાખવાની છે. પીએમ મોદીએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ભાર મૂક્યો હતો અને ફિટ ઇન્ડિયાના મુદ્દા પર પ્રકાશ પાડ્યો હતો.